આજે તો આપણા બિલોડા દોડવાની તરસ્તા નદીના પુલ ઉપર કંઈક અલગ જ ખતરનાક પ્રકારની ક્વોલિટીનું મટીરિયલ જોયા બાદ લોકોની ઓખો ફાટી ગઈ. ઓખો મારા વાલા, रुको जरा. નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડા અરવલ્લી, ગુજરાતનો આદિવાસી, અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. ફાઇનલી બપોરનો 1 વાગ્યો તો ને જમવાનું જમીને મારે જવાનું હતું બિલોડા. એટલે હું મારી આ બ્લેક મર્સિડીઝ લઈને હાઈવે પર આવ્યો અને મળી ગયો સાદી ક્લિક કેમેરામેન ભાઈ એવા ભાવિન વાજા. અને કેવી ભાઈની વ્લોગિંગ કરવાનો રોગ લાગ્યો છે એટલે હવે જપવાના તો નથી જ. પછી તો અમે નીકળી ગયા બજાર તરફ. એકચ્યુઅલી આજે બહુ દિવસો પછી આવી ગયા છે અજ્જુભાઈ વ્લોગર, અને આજે તો અજ્જુભાઈને મોઢું જ બદલી નાખ્યું છે. એટલામાં અજ્જુભાઈનું જુપિટરનું ટાયર બદલવાનું હતું એટલે છેલ્લા 3 જણા બેસીને આવી ગયા ટાયર પોઈન્ટમાં. અને ઘણા બધા ટાયર જોયા બાદ 1500 નું સારી કંપનીનું ટ્યુબલેસ ટાયર ચોઈસ કરી દીધું. પછી મોટા ભાઈને તો સટાસટ 10 જ મિનિટમાં જૂનું ટાયર કાઢી નવું ટાયર લગાવીને આ રેડી કરીને આપી દીધું. એટલામાં 1500 ની ટોપી પહેરીને અમે નીકળી ગયા શામળાજી સામળિયા ભગવાનના દર્શન કરવા માટે. અને એક નંબર મસ્ત દર્શન કરી થોડી વાર બેસીને રિટર્ન નીકળતા જ ગેટ પર મળી ગયા મસ્તીખોર બંદર મામા. અને આ કેવીને તો મસ્તી કરવાનું ચાલુ કરી દીધું. એટલામાં જ અમે આવી ગયા રિટર્ન દોલવાની તંદરસ્તા શાહી સમ્રાટ હોટેલની બાજુમાં નદીના પુલ ઉપર રાજેશ્વરી કંપનીના ફાઈબરના ખતરનાક ક્વોલિટીના તગારા તેમજ ટબ જોવા માટે. અને અહીંયા તો માહોલ બહુ જ ગરમ હતો. આ તો ચાલુ ઘડીક તો સપનું જોતો હોય એવું લાગ્યું વાલા. ગમે તેવો મોટો પથ્થર ઊંચો કરી નાખો કે એની પર કૂદકા મારો કે પછી પૂરી તાકાતથી જમની વાઈ દીયો તેથી કઈ થવાનું નહીં મારા વાલા. મને તો વિશ્વાસ ના આવ્યો એટલે ના છૂટકે તો મને પણ પૂરી તાકાતથી કૂટવા સાથે સાથે ઉપર કૂદકા પણ મારી દીધા. આ છે એક ભરોસો. પ્લાસ્ટિક નું નહીં પણ ફાઈબર નું છે, ઓરિજિનલ ક્વોલિટી છે, ગારંટી. અને તમે આવીને આને તોડી બતાવો તો શું આપશો તમે? 5 ફ્રી. ફ્રી આપી દો. તો પછી ફ્રી જોઈતું હોય ને તો પછી તોડવા માટે આવી જાવ અહીંયા, બરાબર? ક્વોલિટી બતાવી દો હેડો આપણે. હાઉ સસ્તા. આ કંપની કયો છે? રાજેશ્વરી કંપની કયો આવેલી છે? ये अपने गुजरात का ही है. ગુજરાત का. ઓકે, તો આપણે અહીંયા જ રહેવાના તમે હવે? हाँ 2-5 दिन इधर रहते फिर गाँव से. હા, તો કઈ છે આ લોકેશન ની વાત કરીએ તો આપણે દોલવાની 3 રસ્તાથી થોડુંક આગળ આવશું એટલે સાઈ સમ્રાટ હોટલ ની બસ નજીક જ છે, આપણે નદીની ઉપર જ. તો ફટાફટ આવી જાઓ, અહીંયા આવીને મુલાકાત કરો અને બધા જ આપણે તગારા લઈ જાઓ. તમારે અગર તમારે ફ્રી જોઈતું છે તો અહીંયા તોડવા માટે તૈયાર રહેજો, બરાબર? વાલા, આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની આ વિડીયો જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.